શું મોબાઈલથી ઓનલાઈન બિઝનેસ પોસિબલ છે? હા, પોસિબલ છે. હું જાતે કરી રહી છું. હા, હું છું કેતા મકવાણા ફ્રોમ સુરત, ગુજરાત. એક સિમ્પલ હાઉસવાઈફ અને મધરની સાથે સાથે એક વિડિયો એડિટર, એક કન્ટેન્ટ ક્રિએટર અને એક ડિજિટલ માર્કેટર છું. જો તમે પણ ઓનલાઈન મોબાઈલથી જ એક ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હું તમને એન્ડમાં એ ઇન્ફોર્મેશન શેર કરીશ કે કેવી રીતે તમે મારી સાથે પર્સનલી કનેક્ટ કરીને જે હું વર્ક કરું છું એ તમે પણ કરી શકો છો અને એક ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરી શકો છો, એ પણ તમારા મોબાઈલથી જ અને એ પણ તમારા ફ્રી સમયમાં. સો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા અને એન્ડ સુધી જુઓ. આજકાલ ઘણા બધા લોકો મોબાઈલથી અર્નિંગ કરવા માંગે છે, એક ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ તો કરવા માંગે છે, પણ એમને શું પ્રોબ્લેમ આવે છે ખબર છે? કે સૌથી પહેલા તો કઈ સ્કિલ શીખવી, ક્યાંથી શરૂઆત કરવી, ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં, અથવા તો ફ્રોડથી કેવી રીતે બચવું. કારણ કે અત્યારે ઓનલાઈન બિઝનેસના નામ પર ઘણા બધા લોકો ફ્રોડ અને સ્કેમ કરી બધા કન્ફ્યુઝનની વચ્ચે ઘણા બધા લોકો મારાથી નહીં થાય આવું વિચારીને આ વસ્તુને અડધેથી જ છોડી. હું પણ પેલા આ જ સિચ્યુએશનમાં હતી. પ્રેગ્નન્સી પહેલા તો હું એક જોબ કરતી હતી જ્યાં મારી સારી એવી સેલરી પણ હતી, 15,000 પર મંથ. બટ પ્રેગ્નન્સી પછી અથવા તો બેબી આવ્યા પછી ના તો મારી જોબ પોસિબલ હતી કે ના તો મારે ઘરની બહાર જવું પોસિબલ હતું, કારણ કે મારું બાળક મારી પહેલી પ્રાયોરિટી હતી, તો મારે એને પૂરેપૂરો સમય આપવો જરૂરી જ હતો. મેં પણ તમારી જેમ જ બહુ બધું ફાઇન્ડ કર્યું, ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ સર્ચ કર્યા કે કેવી રીતે હું પણ ઘરેથી જ એક ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરી શકું છું અને કેવી રીતે હું પણ ઘરે બેઠા મોબાઈલથી કમાઈ શકું છું. બધું સર્ચ કર્યા પછી મને ખબર પડી આ ડિજિટલ ટ્રેન્ડર વિશે કે જ્યાં તમે ઘરેથી જ પોતાની ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરી શકો છો, એઝ અ ફ્રીલેન્સર પણ અને એઝ અ એફિલિએટર. મને પણ લાગતું હતું તમારી જેમ જ કે આ બધી વસ્તુ માટે લેપટોપ કે કમ્પ્યુટર હોવું જરૂરી જ છે, પણ પછી ખબર પડી કે ના, એવું નથી. ડિજિટલ સ્કિલ્સ શીખવા માટે અથવા તો ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરવા માટે તમારી પાસે ખાલી મોબાઈલ અને ઇન્ટરનેટ ઇનફ. બધા જ કન્ફ્યુઝનના વચ્ચે મારું સોલ્યુશન મળ્યું એક જ સ્કિલથી, એ છે એફિલિએટ માર્કેટિંગ. મેં એ કંપની સાથે મેં આ ડિજિટલ ટ્રેનર સાથે એફિલિએટ માર્કેટિંગ સ્ટાર્ટ કરી કે જેમાં શું હોય છે કે એફિલિએટ માર્કેટિંગ એટલે કે તમે ઘણા બધા ઇન્ફ્લુએન્સરને જોયા હશે કે જે લોકો મીશો, એમેઝોનના પ્રોડક્ટનું પ્રમોશન કરે છે. કોઈ પણ પ્રોડક્ટ હોય કે આ પ્રોડક્ટ સારી છે, મેં યુઝ અને તમે પણ યુઝ કરી શકો છો, અને જો તમારે બાય કરવી હોય તો આ પ્રોડક્ટની લિંક મારા બાયોમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. અને જો આપણે એ ઇન્ફ્લુએન્સરના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી અથવા તો બાયોમાંથી એ લિંક પરથી કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ તો કંપની તરફથી એ ઇન્ફ્લુએન્સરને અમુક ટકા કમિશન મળતું હોય છે. એમાં એ પ્રોડક્ટ એ ઇન્ફ્લુએન્સરની નથી હોતી, એને ડિલિવરી પણ નથી કરવાની હોતી. બસ એ ઇન્ફ્લુએન્સર એ પ્રોડક્ટનું પ્રમોશન કરે છે કે જેના એમને પર શેર ઉપર અમુક ટકા કમિશન મળે છે. આને જ કહેવાય છે પ્રોપર એફિલિએટ માર્કેટિંગ, જેમાં તમે કોઈ પણ કંપનીના પ્રોડક્ટ અથવા તો સર્વિસનું પ્રમોશન કરો છો અને પર સેલ ઉપર કંપની તરફથી તમને અમુક ટકા કમિશન મળે છે. અને હા, તમારે પોતાનો પ્રોડક્ટ બનાવવાનો નથી, ડિલિવરી નથી કરવાની કે સ્ટોક પણ નથી રાખવાનો. જો આ પ્રોસેસને હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું ને તો એક ટ્રસ્ટેડ અને જેન્યુઇન કંપની જેની ડિટેલ્સ હું તમને એન્ડમાં આપી દઈશ. તમે જ્યાં એકવાર બાય કરો છો પ્રોડક્ટ અથવા તો સર્વિસ અને પ્રમોટ કરો, એક વસ્તુ એ પણ કે તમે ડોર ટુ ડોર તો જઈને લોકોને નથી સમજાવવાના, તો એના માટે તમે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકો છો, જેમ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર રીલ બનાવો, શોર્ટ ફોર્મમાં વિડીયોઝ બનાવો, લોંગ ફોર્મમાં વિડીયોઝ બનાવો. જે લોકોને પણ કામની નીડ હશે એ લોકો તમને વોટ્સએપ પર કનેક્ટ કરશે, ત્યાં તમે એમને પ્રોપર સીડી આપી શકો છો અથવા તો પોતાનો મોબાઈલ નંબર આપી શકો છો. જે લોકો તમારી સાથે વોટ્સએપ પર આવે છે, કનેક્ટ કરે છે, એમની સાથે પ્રોપર કમ્યુનિકેટ કરો એમને અને પ્રોપર એમને ડિટેલ્સ આપો. જે કાંઈ તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસ સેલ્સ હશે, પર સેલ ઉપર તમને કંપની તરફથી કમિશન. એફિલિએટ માર્કેટિંગ આટલી સિમ્પલ છે. અને હું જે કંપનીમાં કામ કરી રહી છું ત્યાં તો તમને, જો તમે રીલ બનાવવામાં અથવા તો પોતાનો ફેસ શો કરવામાં કમ્ફર્ટેબલ નથી તો તમે પ્રોપર ડિજિટલ માર્કેટિંગ થ્રુ વર્ક કરી શકો છો. મીન્સ કે કંપની તમને પર લીડ ખાલી તમે 20 રૂપિયા પે કરીને કંપની પાસેથી એવા લોકોનો ડેટા લઈ શકો છો કે જેમને કામની જરૂર છે. કંપનીની જે એડ રન થતી હોય છે કે જ્યાં લોકો ફોર્મ ફિલઅપ કરે છે જેમને કામની જરૂર છે,
એ લોકોનો ડાટા તમને કંપની આપે છે અને ખાલી પર પર્સનના ડાટાના ખાલી તમારે 20 રૂપિયા જ પે કરવાના હોય છે. તો ડેઈલી તમે કોલિંગ કરી આ રીતે પ્રમોશન કરીને સર્વિસ સેલ કરી શકો છો. પર્સનલી આ મોડ્યુલથી અર્નિંગ કરી રહી છું અને એ પણ મારા મોબાઈલથી. તમે સ્ક્રીન ઉપર મારું રિઝલ્ટ જોઈ શકો છો અને મારા ટીમમેટના રિઝલ્ટ પણ જોઈ શકો છો. હવે તમને ખબર પડી કે આ વસ્તુ મોબાઈલથી પોસિબલ કેમ છે. કારણ કે તમે ફ્રી એપનો યુઝ કરો છો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, અને એવું નથી ત્યારે એવું જરૂરી નથી કે હરેક પર્સન રીલ બનાવવામાં કમ્ફર્ટેબલ હોય. મને મારી જર્નીમાં ઘણા બધા એવા પર્સન પણ મળ્યા છે કે જેમને રીલ બનાવવાનો શોખ નથી અથવા તો એમને રિસ્ટ્રિક્શન છે ઘરેથી. જો કોઈ હાઉસવાઈફ છે તો પોતાનો ફેસ રિવીલ નથી કરી શકતી, તો તમે ઇનઓર્ડિનેટલી પણ જોઈ શકો છો. જે રીતે મેં તમને કીધું એમ પ્રોપર ડિજિટલ માર્કેટિંગ કરીને તમે વર્ક કરી શકો છો, એ પણ તમારા મોબાઈલથી. કંપનીનું નામ તો મેં તમને કરી જ દીધું, આઈ ડિજિટલ ટ્રેન્ડર. અને જો પ્રોપર ઇન ડિટેલ સમજીને કામ સ્ટાર્ટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારો નંબર આપેલો જ છે. મારો નંબર સેવ કરો અને ડાયરેક્ટ વોટ્સએપ પર કનેક્ટ કરો તમારા નામ, એજ, સિટી અને કરંટ પ્રોફેશન સાથે. અને હવે ખુશ થઈ જાઓ કારણ કે તમે પણ તમારા મોબાઈલથી જ તમારી ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરી શકો છો અને તમારા ફૂલ ટાઈમમાં અથવા તો પાર્ટ ટાઈમમાં ડિજિટલ વર્ક કરીને મોબાઈલથી જ ઇન્કમ જનરેટ કરી શકો છો. અને આટલું જ નહીં, આઈડીબીમાં તમને મલ્ટિપલ ઓપ્શન્સ મળે છે. એફિલિએટ માર્કેટિંગ કરતા પણ તમે ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો. જે તમને જે બધી જ વસ્તુ તમે જો ડિટેલ જાણવા માટે ડાયરેક્ટ વોટ્સએપ પર કનેક્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા એવા ફ્રેન્ડ્સ અને રિલેટિવને એ લોકો ઓનલાઈન બિઝનેસ ફાઇન્ડ કરી રહ્યા છે અને ઘરેથી જ પોતાની ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરવા માંગે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.